ગુજરાત પોલીસ ભરતીને લઈને આવતીકાલે 8મી જાન્યુઆરીએ શારીરિક કસોટી યોજાનાર છે। તો ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટીમાં ઉમેદવારો માટે દોડ, કૂદ અને શારીરિક તાકાતના પેરામીટર્સનું મૂલ્યાંકન કરવામાં આવશે, જેમાં મહિલા ઉમેદવારો માટે ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેના ગ્રાઉન્ડમાં પરીક્ષા યોજાશે, જેના માટે ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તો આ કસોટી પોલીસ વિભાગમાં ભરતી માટે મહત્વપૂર્ણ તબક્કો છે, જે ઉમેદવારોની શારીરિક ક્ષમતા અને તંદુરસ્તીનું મૂલ્યાંકન કરશે। તો ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટીમાં ઉમેદવારો માટે દોડ, કૂદ અને શારીરિક તાકાતના પેરામીટર્સ મૂલ્યાંકન કરવામાં આવશે। તો ગુજરાત પોલીસ દ્વારા પીએસઆઈ અને લોકરક્ષક કેડર પર કુલ 12,472 ભરતી કરવામાં આવશે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરના બિન હથિયાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારધારી, પોલીસ કોન્સ્ટેબલ હથિયારી, પોલીસ કોન્સ્ટેબલ હથિયારધારી, પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ કલાક 3 પદ પર ભરતી કરવામાં આવશે, જેમાં બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે। તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં 4,422 પુરુષ અને 2,187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે। તો હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ પદ માટે 1,000 પુરુષ ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવી હતી। તો જેલ સિપાઈમાં 1,013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી થશે। તો પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી 8 જાન્યુઆરીથી 1 માર્ચ 2025 સુધી યોજવામાં આવનાર છે। ત્યારે ઉમેદવારો માટે અમદાવાદ, ગાંધીનગર સહિત ઝોન વાઇઝ શારીરિક પરીક્ષા માટેના ગ્રાઉન્ડ પણ જાહેર કરાયા છે। તો અંદાજિત કુલ 6.60 લાખ જેટલા ઉમેદવારોએ પોલીસની આ ભરતી માટે ફોર્મ ભર્યા છે। ત્યારે આવતીકાલ ગાંધીનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહિલા ઉમેદવારો માટેની શારીરિક કસોટી યોજાશે, જેના માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તો પરીક્ષા દરમિયાન મહિલા મેડિકલ ઇમરજન્સી માટે ઉમેદવારોને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે એમ્બ્યુલન્સ સાથે ડોક્ટરની ટીમ પણ ખડે પગે હાજર રહેશે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।